હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ઇંગ્લિશ પોએમ્સ સેક્શનમાં ફર્સ્ટ પોએમ માય સોંગ આપણે સમજ્યા. હવે એની આપણે એક્સરસાઇઝીસ કરીશું. મેં તમને શબ્દાર્થ લખવાનું કહ્યું હતું. હવે આપણે એક્સરસાઇઝ પર જઈએ. કોમ્પ્રિહેન્શન સેક્શનમાં C1 એક્સરસાઇઝ C1 આન્સર ધ ક્વેશ્ચન્સ. આન્સર ધ ક્વેશ્ચન્સમાં first question is, what will the song do for the child when it is alone at the night? બાળક રાતના એકલો હશે ત્યારે શું કરશે ગીત? તો આપણે જવાબ લખીશું. When the child is alone at night, the song will sit by its side and whisper in its ears. I repeat, when the child is alone at night, the song will sit by its side and whisper in its ear. Second question, how does the song act when the child thinks of it? બાળક એના વિશે વિચારે છે ત્યારે સોંગ કેવું એક્ટ કરશે? When the child thinks of the song, it will wind its music around the child like the fond arms of love and touch its forehead like a kiss of blessing. I repeat, second question, when the child thinks of the song, it will wind its music around the child like the fond arms of love and touch its forehead like a kiss of blessing. Third question, when does the child feel that it is being watched and loved by the parents? બાળકને આવી લાગણી ક્યારે થાય છે? તો કઈ જાતની લાગણી? કે એના પેરેન્ટ્સ એને ખૂબ પ્રેમ કરે છે અને એની દેખરેખ સાર સંભાળ રાખી રહ્યા છે, એની ઉપર નિગરાની રાખી રહ્યા છે, એવું ક્યારે ફીલ કરે છે? તો આપણે લખીશું, આન્સર ઇઝ વેન ધ ચાઇલ્ડ ઇઝ લોનલી ધ સોંગ વિસ્પર્સ ઇન ઇટ્સ ઇયર. એકલો હોય છે ત્યારે સોંગ એના કાનમાં ગુનગુનાવે છે, ગણગણે છે. એન્ડ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન એ ક્રાઉડમાં હોય છે તો શું કરે છે? ધ સોંગ પ્રોટેક્ટ્સ ઇટ, સો ધ ચાઇલ્ડ ફીલ્સ દેટ ઇટ ઇઝ બિંગ વોચડ એન્ડ લવડ બાય ધ પેરેન્ટ્સ. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધ ચાઇલ્ડ? આન્સર ઇઝ, ધ સોંગ gives a pair of wings to the child's dreams and guide it when it is in trouble. Repeat. Question number 4, answer number 4. The song gives a pair of wings to the child's dreams and guide it when it is in trouble. Fifth one, find out the synonyms of vision and lonely. સિનોનિમ યાની સમાનાર્થી. તો વિઝન એટલે કે દ્રષ્ટિ. તો અહીંયા દ્રષ્ટિ માટે આપણા અહીંયા પોએમમાં કયો સમાનાર્થી શબ્દ છે? સાઇટ. અને લોનલી માટે સમાનાર્થી છે અલોન. આપણા કાવ્યમાં જે હોય એ જ શબ્દો લખવાના છે મિત્રો, બીજા નથી લખવાના. ઓકે, નાઉ એક્સરસાઇઝ સેકન્ડ. ફિલ ઇન ધ બ્લેન્ક ટેબલ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ પોએમ. કાવ્યમાં જે ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપણે આ ટેબલમાં ખાનામાં પૂરવાની છે. આ પૂછાતું નથી, હું ફટાફટ તમને સમજાવી દઉં છું. તો વોટ ઇઝ ધ સોંગ લાઈક? સોંગ કેવું છે? તો ફર્સ્ટ વન ઇઝ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. અને વોટ વિલ ધ સોંગ ડુ? જ્યારે એની માતાના પ્રેમાળ હાથ એની ઉપર વીંટળાઈ જશે ત્યારે એ શું કરશે? શું થશે? એના હાથ મિત્રો વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. બરાબર. અને વેન એ તો ટાઈમ તો હોતો જ નથી, ક્યારે આ થશે? દેન સેકન્ડ વન, કિસ ઓફ બ્લેસિંગ. દરેક સ્ટેન્ઝા પ્રમાણે લેતા જઈશું. તો સેકન્ડ વન ઇઝ કિસ ઓફ બ્લેસિંગ. તો કિસ ઓફ બ્લેસિંગ ક્યાં ટચ કરે છે? તો ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ એન્ડ સીટ બાય ધ ફોરહેડ. પછી સીટ બાય ધ ચાઇલ્ડ સાઇડ એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર. તો ક્યારે? તો વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. એકલો હોય ત્યારે એના કાનમાં ગુનગુનાવે છે. ત્યાર પછી એની જ કિસ ઓફ બ્લેસિંગ બીજું શું કરે છે? તો ફેન્સ ધ ચાઇલ્ડ વિથ અલુફનેસ. તો એ ક્યારે એને કરે છે? સમય ત્યારે બાળક ક્યાં હોય છે? વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન એ ક્રાઉડ. થર્ડ વન, પેર ઓફ વિંગ્સ. તો
તો પેર ઓફ વિંગ્સ શું કરે છે? ફૂલફિલ ધ ચાઇલ્ડ ડ્રીમ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇટ્સ હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. એના માટે કોઈ સમય નથી. પછી ફોર્થ વન, ફેથફુલ સ્ટાર ઇન ધ સ્કાય. કોના જેવું છે આ સોંગ? તો ફેથફુલ સ્ટાર ઇન ધ સ્કાય. અને એ શું કરે છે? આવો તારો બનીને, તેજસ્વી તારો બનીને શું કરે છે? ચાઇલ્ડને ગાઈડ ધ ચાઇલ્ડ. ક્યારે ગાઈડ કરે છે? વેન ઇટ ઇઝ ઇન ટ્રબલ. ત્યાર પછી અગેન ફેથફુલ સ્ટાર ઇન ધ સ્કાય સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ ધ child's eyes and carry its sight into the heart of things when the child is confused. જ્યારે ગૂંચવાઈ જાય છે, કોઈ રસ્તો માર્ગ નથી સૂઝતો ત્યારે. એન્ડ એનામાં એ સ્ટાર શું કરે છે? સ્પીક ઇન ધ ચાઇલ્ડ્સ હાર્ટ. ક્યારે? એના હૃદયમાં એ ગીત શું છે? ધબકતું સંભળાય છે. ક્યારે? વેન ધ પેરેન્ટ્સ વોઇસ બીકમ્સ સાયલેન્ટ. ઓકે, એ કંઈ પૂછાતું નથી, લખી દેજો ખાલી. C3, ટીક માર્ક ધ સેન્ટેન્સ નિયરેસ્ટ ઇન મિનિંગ. અહીંયા જે વાક્ય આપ્યું છે, અહીંયા 3 વિકલ્પો આપ્યા છે, ક્લોઝ આપ્યા છે. તો એ ક્લોઝમાંથી કયું એને મેચ થાય છે, બિલકુલ એના જેવો મિનિંગવાળું વાક્ય શોધવાનું છે. તો બધા ઓપ્શન્સો નહીં બોલું, જે સાચું છે એ જ બોલીશ. ધ સોંગ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર. ક્યારે થશે? તો આપણે લખ્યું, ક્યાં લખ્યું છે? ઉપર, ઉપરનામાં જ આપણે લખ્યું છે ને. તો ક્યારે? ઉપરના ટેબલમાં લખ્યું. ધ સોંગ વિલ શું આવશે? બી અ સ્ટાર દેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ. સેકન્ડ નંબરનું વાક્ય. ફર્સ્ટ છોડી દો, થર્ડ છોડી દો, સેકન્ડ પર ટીક કરી દો. અને તમારી જે રજિસ્ટરમાં ચોપડામાં લખો ને, તો આ રીતે લખજો. ધ સોંગ વિલ બી લાઇક એ ફેથફુલ સ્ટાર. અને એનો વિકલ્પ હાઇફન નાની લીટી કરી અને ત્યાં ધ સોંગ વિલ બી એ સ્ટાર દેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ. એ રીતે એ વાક્ય લખી દેજો. સેકન્ડ, લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ મીન્સ, આનો અર્થ શું થાય છે? તો એ પહેલું આવશે, આર્મ્સ દેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. થર્ડ વન, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ મીન્સ, આનો અર્થ શું થાય છે? મારું ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. તો અહીંયા જે ક્લૂઝ આપ્યા છે એમાંથી કયું આવશે મિત્રો? તો ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ ડેડ. લાસ્ટ વન, ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ ડેડ ધ સોંગ વિલ ટેલ ધ ચાઇલ્ડ દેટ હી વોઝ નોટ એબેન્ડન. ટુ એબેન્ડન યાની કે એ તરછોડાયો નથી, એકલો નથી. એને અમે પેરેન્ટ્સે તને તરછોડી નથી દીધો, એને બદલે દેટ મીન્સ હજુ પણ મારું ગીત તારા હૃદયમાં ધબકે છે અને હું તારી સાથે જ છું. આઈ પ્રોટેક્ટ યુ. ઓકે, નાવ ફોર્થ વન, માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. તો એના માટે કયું આવશે? બી, ધ સોંગ ટેક્સ અસ નિયરર ટુ ધ વન્ડર ઓફ મિસ્ટરી. માઇઝરી અથવા મિસ્ટરી ના બોલાય, માઇઝરી બોલાય. ના, માઇઝરી એટલે દુઃખ થશે. મિસ્ટરી યાની કે રહસ્ય. તો વન્ડર ઓફ મિસ્ટ્રી, જે એનો રહસ્ય શું છે? તો ધ સોંગ ટેક્સ અસ નિયરર ટુ ધ વન્ડર ઓફ મિસ્ટ્રી. C4, ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. હવે આ વાક્ય સાચું છે કે ખોટું છે એની પર ખાલી ટીક કરવાનું છે. તો જો ટી હોય તો ટ્રુ હોય તો ટી પર ટીક કરજો અને ફોલ્સ હોય તો F. પણ તમારી નોટમાં, ચોપડામાં જે લખો ને, તો વાક્ય લખી અને સામે ટ્રુ અથવા ફોલ્સ આખું વાક્ય લખજો. એન્ડ ઇફ ઇટ ઇઝ ફોલ્સ યુ હેવ ટુ કરેક્ટ ઇટ. એ તમારે આવે, ખાલી આવું નથી પૂછાતું. મેં તમને પહેલાં ચેપ્ટરમાં સમજાવ્યું હતું કે આપણે ટ્રુ ફોલ્સ પૂછાય છે ને ફોલ્સ હોય તો સુધારો. એ તમારે સૂચના પૂરી વાંચીને લખજો. ઓકે મિત્રો, તો અહીંયા ફોલ્સ હોય તો સુધારી લઈશું આપણે. ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ. તો હેડને ટચ કરે છે? ના. શેને ટચ કરે છે? ફોરહેડને. તો અહીંયા શું લખશે? આવશે ફોલ્સ. તો ફોલ્સને આપણે કરેક્ટ કેવી રીતે કરીશું? ધ સોંગ વિલ ટચ ધ ફોરહેડ ઓફ ધ ચાઇલ્ડ. સેકન્ડ વન, ધ ચાઇલ્ડ વિલ બી ટેકન કેર ઓફ બાય ધ સોંગ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. તો એ સાચું છે, એકલું હશે ત્યારે ગીત એનું ધ્યાન રાખશે, એના કાનમાં જઈને ગણગણશે. થર્ડ વન, એટલે અહીંયા સેકન્ડ ઇઝ ટ્રુ. ધ સોંગ વિલ વિસ્પર ઇન ટુ ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ. એ પણ ટ્રુ છે.
Fourth one, the song will be a guiding star when the dark day is over the child's path. એના માર્ગમાં જ્યારે અંધારી રાત આવશે, દેટ મીન્સ કે બાળકના અવરોધની જીવનમાં કેટલાક અવરોધો આવશે, બાળક મૂંઝાઈ ગયું હશે, કન્ફ્યુઝ થઈ ગયું હશે, ત્યારે કેવો બનીને ગાઈડિંગ સ્ટાર બનીને એને માર્ગદર્શન આપશે. દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. વેન ધ પેરેન્ટ્સ ડાઈ, પેરેન્ટ્સનું મૃત્યુ થાય છે, દેર ઇઝ અ પ્લેસ ફોર ધેમ ઇન ટુ ધ ચાઇલ્ડ્સ હાર્ટ. સાચી વાત છે, કારણ કે એમાં એ શું છે, મૃત્યુ પછી પણ એમના ગીતનું સંગીત એના હૃદયમાં ધબકતું રહેશે. ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. ઓકે મિત્રો, તો આ આપણી થઈ ગઈ ખાલી ચેપ્ટર એટલે પોએમની ટેક્સ્ટ બુકની. હવે તમારે ગાઈડમાંથી એક્ઝામ ઓરિએન્ટેડ, તો એક્ઝામ ઓરિએન્ટેડ જે છે ગાઈડમાં પેજ નંબર 252 પર, તો એમાં એ બધી જ તમારે લખી દેવાની છે. રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પોએમની આ જે સ્ટેન્ઝા છે એ વાંચી અને પ્રશ્નોના જવાબ આપ્યા છે. બે જ છે, એને આખી અહીંયા સ્ટેન્ઝા વાઇઝ નથી, જે લાઈનો છે, કેટલી લાઈન છે આપણે ગણીએ મિત્રો, તો એને બે ભાગમાં વહેંચી છે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 લાઇન્સને આપણે 5-5માં વહેંચી નાખી છે અને એમાંથી પ્રશ્નોના જવાબ લખેલા છે. તો મિત્રો તમે એમાંથી જે પ્રશ્નોના જવાબ છે તો એ તમે લખી દેજો, કારણ કે પ્રશ્નોના જવાબ પૂછાય છે. આ સ્ટેન્ઝા એટલે આટલો ફકરો આપ્યો હોય અને એ ફકરામાંથી પ્રશ્નોના જવાબ. તો પહેલો સ્ટેન્ઝા છે એમ જે બે વિભાગમાં વહેંચી છે. ધીસ સોંગ ઓફ માઇન will wind its music around you my child. ત્યાર પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ વન છે when you are in the crowd it will fence you about with aloofness. તો એના માટે ફર્સ્ટ ક્વેશ્ચન છે, what will the song do when the child is in the crowd? તો શું કરશે? the song will protect. એ આપણે આગળ શીખી જ ગયા, એટલે આમાં બહુ છે નહીં, ખાલી એક્ઝામ ઓરિએન્ટેડ. એટલે ગાઈડમાં જે છે શબ્દાર્થ અને એનું આ ભાષાંતર લખવાની કોઈ જ જરૂર નથી. ગાઈડ તમારી પાસે છે જ, અને શબ્દાર્થ અને ટેક્સ્ટ બુકની જે કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝીસ છે તે, અને એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી મટીરિયલ, એટલું તમે લખીને પોએમ સેક્શનમાં તૈયાર કરજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ અ નાઇસ ડે. બાય બાય મિત્રો.